માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય કડી 27 થી 32 વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે એમ તમે જાણો છો, પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે તે મનથી તેને સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે જો તારી જમણી આંખ તને પાપમાં ફેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે, કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે તે બહેતર છે. અને જો તારો જમણો હાથ તને પાપમાં ફેરતો હોય તો તને વળીને ફગાવી દે, તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં સારું એક અંગ નાશ પામે તે બહેતર છે. વળી એમ કહેલું છે, જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફાળકેથી લખી આપ્યું. પણ હું તમને કહું છું કે નિશ્ચિત લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. તો વાલા મિત્રો, આપણને માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 27 થી લઈને 32મી કડી સુધી એમ કહેવામાં આવ્યું છે કે આપણે બાહ્ય દેખાવ કરતાં આપણું મનને ચોખ્ખું રાખવું જોઈએ. શરીર એ નાશકારક છે અને આપણો આત્મા તે અમર છે. તો શરીર એ નાશ પામશે અને આપણો આત્મા તે વાસનાઓને લીધે નરકમાં ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને આપણા શરીરને આપણે નિયંત્રણમાં રાખવું જોઈએ. અને એમ પણ લખવામાં આવ્યું છે કે વળી છૂટાછેડા પામેલી સ્ત્રીને ફાળકેથી લખી આપવું. એની અંદર એવું છે કે ખ્રિસ્તમાં આત્માને આપણે આપણો મજબૂત કરવો જોઈએ અને પવિત્ર આત્માને આપણે સંગત રાખવી જોઈએ. આમેન.